મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. બ્લોકોરા કંપનીમાં બ્લોકોરા કોઈનના નામે રોકાણ કરાવી 51 લાખની છેતરપિંડી કરનારને સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે 51 લાખની છેતરપિંડી કરનાર 5 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચાલુ કરી. આરોપી જાવેદ પીરુ મુલતાની બ્લોકોરા કંપનીના બ્લોકોરા કેન નામની 1% મુજબ વળતર મળશે તેવી લોભામણી લાલચો આપી રકમનું રોકાણ કરાવતો હતો. આરોપી વેબસાઇટ તેમજ અલગ અલગ 13 જેટલી આઈડી એકાઉન્ટ બનાવી 51 લાખ રૂપિયા ટ્રાન્ઝેક્શન કરાવ્યું. આરોપી જાવેદ પીર મુલતાની સુરત શહેર ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ. જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા કોઈન માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે 51 લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે. જે અનુસંધાને અમે 5 આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ 409, 420, 114 અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે. તપાસ હાલ ચાલુ છે. સર, કોઈક આઈડીઓ બનાવ્યા બાદ એમાં રકમ ટ્રાન્સફર કરાવી કેટલી? હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ 51 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે. વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટિંગ કરવાની મેટર છે એ અનુસંધાને હાલ તપાસ ચાલુ છે. શક્ય છે કે કદાચ આંકડો આ વધી પણ શકે. ફરિયાદીના આરોપી કઈ રીતે સંપર્કમાં આવ્યો તેની કોઈ માહિતી મળી? ફરિયાદીને એને ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા એનું સંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એ લોકોને વિશ્વાસ આપવામાં આવેલ.